શું નોકરી કરતી વહુ હોવું એટલે આખા ઘરની જવાબદારી ફક્ત વહુએ એકલીએ જ વહન કરવી? દિવસભર ઓફિસમાં કામ કર્યા પછી ઘરે આવીને પણ રસોઈ, વાસણ, કપડાં અને ઘરના બધા કામ કરવાની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે? એક દિવસ આ જ સવાલ નેહાએ પોતાના પતિ અને સાસુ સામે મૂક્યો. તેણે એક એવી શરત મૂકી હતી કે સાંભળીને પતિ અને સાસુ બંને ચોંકી ગયા. નેહાની એ શરત શું હતી? શું પરિવાર તેની વાત સ્વીકારશે કે પછી નેહાએ આ ઘર છોડવાનો નિર્ણય લેવો પડશે? આખી વાત જાણવા માટે આ હૃદયસ્પર્શી વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો. એક શહેરમાં મહેશભાઈનું સુખી અને સંસ્કારી પરિવાર રહેતો હતો. પરિવારમાં મહેશભાઈ, તેમની પત્ની શારદાબેન, તેમનો દીકરો રાકેશ અને રાકેશની પત્ની નેહા રહેતા હતા. પરિવાર નાનો હતો, પરંતુ બધાને પોતપોતાની જવાબદારીઓ હતી. મહેશભાઈ નિવૃત્ત થઈ ગયા હતા. શારદાબેન વર્ષોથી ઘર સંભાળતા આવ્યા હતા. રાકેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને નેહા પણ એક સારી કંપનીમાં નોકરી કરતી હતી. નેહા સવારે વહેલી ઉઠતી, ઘરનું જરૂરી કામ કરતી, રસોઈ બનાવતી અને પછી ઓફિસ જતી રહેતી. જ્યારે સાંજે ઓફિસમાંથી પાછી આવીને પણ ઘરનું કામ, રસોઈ, વાસણ, કપડાં અને બીજા અનેક કામમાં લાગી જતી. શરૂઆતમાં નેહા આ બધું કોઈ ફરિયાદ વગર કરતી હતી. તેને લાગતું હતું કે લગ્ન પછી પરિવારને સાથે લઈને ચાલવું એ તેની ફરજ છે. શારદાબેન પણ શરૂઆતના દિવસોમાં નેહાને દીકરીની જેમ રાખતા હતા, પરંતુ સમય જતાં નેહાની નોકરીની જવાબદારી વધી ગઈ. ઓફિસમાં કામનો ભાર વધતો ગયો. ઘણી વખત તેને મોડી સાંજ સુધી ઓફિસમાં રોકાવું પડતું હતું. ઘરે પાછી આવતી ત્યારે શરીર થાકીને લોથપોથ થઈ જતું હતું, પરંતુ ઘરના કામ તેની રાહ જોઈ રહ્યા હોય. એક દિવસ નેહા ઓફિસમાંથી ખૂબ થાકેલી ઘરે આવી. ઘડિયાળમાં રાત્રિના 8:30 વાગ્યા હતા. તે દરવાજો ખોલીને અંદર આવી તો શારદાબેન રસોડામાં ઊભા હતા. શારદાબેને કહ્યું કે નેહા, આજે જમવાનું બનાવી દે, મને પણ આજે ખૂબ થાક લાગ્યો છે. નેહાએ બેગ નીચે મૂકી અને થોડા સમય માટે શાંતિથી ઊભી રહી. તેણે કંઈ કહ્યું નહીં. કપડાં બદલીને સીધી રસોડામાં ગઈ અને જમવાનું બનાવવાનું શરૂ કર્યું. રાકેશ ટીવી સામે બેઠો હતો અને મહેશભાઈ અખબાર વાંચી રહ્યા હતા. કોઈએ નેહાને પૂછ્યું પણ નહીં કે તું આજે કેટલી થાકી ગઈ છે. નેહાએ જમવાનું બનાવ્યું. બધાએ સાથે બેસીને જમવાનું શરૂ કર્યું. નેહા છેલ્લે બેઠી. જમ્યા પછી પણ બધા ઊભા થઈ ગયા, પરંતુ નેહા વાસણો ભેગા કરવા લાગી. તે રાત્રે નેહા પોતાના રૂમમાં ગઈ ત્યારે તેની આંખોમાં આંસુ હતા. રાકેશે પૂછ્યું કે શું થયું? નેહાએ ધીમેથી કહ્યું કે કંઈ નહીં. રાકેશે કહ્યું કે તું કંઈક તો છુપાવે છે. નેહાએ કહ્યું કે હું આખો દિવસ નોકરી કરું છું, સવારે ઉઠીને ઘરનું કામ કરું છું, ઓફિસમાં આખો દિવસ કામ કરું છું અને પાછી આવીને ફરી ઘરનું કામ કરું છું. મને ઘરનું કામ કરવાનું વાંધો નથી, પરંતુ શું આ ઘર માત્ર મારી જવાબદારી છે? રાકેશ થોડો અસ્વસ્થ થયો. તેણે કહ્યું કે મમ્મી પણ તો ઘરનું કામ કરે જ છે ને? નેહાએ કહ્યું કે મમ્મી વર્ષોથી ઘર સંભાળે છે અને હવે તેમની ઉંમર પણ થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે ઘરમાં 4 લોકો છે, તો પછી ઘરની જવાબદારી પણ ચારેયની કેમ ન હોવી જોઈએ? રાકેશે જવાબ આપ્યો કે તું તો નોકરી કરતી હતી, એ તારી પસંદગી હતી. નેહાએ રાકેશ તરફ જોયું અને કહ્યું કે મારી નોકરી મારી પસંદગી છે, તો તારી નોકરી કોની પસંદગી છે? બંને વચ્ચે થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. નેહાએ કહ્યું કે લગ્ન પહેલાં તમે બધાએ કહ્યું હતું ને કે હું નોકરી કરી શકું છું. ત્યારે કોઈએ એવું કહ્યું નહોતું કે નોકરી પણ કરવી અને ઘરની આખી જવાબદારી પણ એકલી ઉઠાવવી. રાકેશ પાસે કોઈ જવાબ નહોતો. બીજા દિવસે સવારે નેહા ફરી વહેલી ઉઠી, ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો, બધાને આપ્યો, પછી ઓફિસ જવા માટે તૈયાર થઈ ગઈ. તે સમયે શારદાબેને કહ્યું કે સાંજે વહેલા આવી જજે, આજે મહેમાન આવવાના છે. નેહાએ શાંતિથી કહ્યું કે આજે ઓફિસમાં મહત્ત્વની મીટિંગ છે, કદાચ હું મોડી આવીશ. ત્યારે શારદાબેન થોડાક ગુસ્સે થયા અને કહ્યું કે નોકરી કરીને ઘર તો ભૂલાઈ ગયું છે. નેહાએ કંઈ જવાબ આપ્યો નહીં. તે ઓફિસ જતી રહી.
આખો દિવસ તેના મનમાં શારદાબેનની વાત ગૂંજતી રહી. સાંજે ઓફિસમાં ખરેખર મીટિંગ લાંબી ચાલી. નેહા રાત્રે લગભગ 9 વાગે ઘરે આવી. ઘરે મહેમાનો બેઠા હતા. શારદાબેન થોડા નારાજ દેખાતા હતા. નેહાએ બધા મહેમાનોને નમસ્તે કર્યા. શારદાબેને કહ્યું કે વહુ હોય તો ઘરની જવાબદારી સમજવી જોઈએ. નેહા ચૂપ રહી. મહેમાનો ગયા પછી નેહા રસોડામાં ગઈ, પરંતુ આ વખતે તેણે રસોઈ બનાવવાનું શરૂ કર્યું નહીં. તે હોલમાં આવી અને બધા સામે ઊભી રહી. રાકેશ, શારદાબેન અને મહેશભાઈ ત્રણેય તેની તરફ જોવા લાગ્યા. નેહાએ કહ્યું કે આજે મારે એક વાત કરવી છે. કદાચ મારી વાત તમને કઠોર લાગશે, પરંતુ હવે હું ચૂપ રહી શકીશ નહીં. શારદાબેને કહ્યું કે બોલ, શું કહેવું છે તારે? નેહાએ કહ્યું કે આ ઘર તો બધાનું છે ને? શારદાબેને કહ્યું કે હા, બધાનું જ છે. નેહાએ કહ્યું કે જો ઘર બધાનું છે તો પછી ઘરની જવાબદારી ફક્ત વહુની શા માટે? આ પ્રશ્ન સાંભળીને ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રાકેશે નેહા તરફ જોયું. મહેશભાઈએ અખબાર નીચે મૂકી દીધું. શારદાબેન પણ ચૂપ થઈ ગયા. નેહાએ આગળ કહ્યું કે હું ઘરનું કામ કરવાથી ભાગતી નથી. મને મારા પરિવાર માટે કામ કરવામાં ક્યારેય અફસોસ નથી થયો, પરંતુ હું એક વાત ઈચ્છું છું કે મારી મહેનતને ફરજ માનીને નહીં, પરંતુ પરિવારના સહકાર તરીકે જોવામાં આવે. નોકરીમાંથી હું થાકીને આવું છું. મને પણ આરામની જરૂર પડે છે. મને પણ કોઈ દિવસ એવું મન થાય છે કે હું ચા લઈને શાંતિથી બેસું, પરંતુ અહીં હું આવું ત્યારે પણ કામ મારી રાહ જોઈને બેઠા હોય છે. નેહાએ રાકેશ તરફ જોઈને કહ્યું કે તું પણ નોકરી કરે છે. તું ઘરે આવે ત્યારે તને આરામ જોઈએ છે, તો પછી મને કેમ નહીં? રાકેશ પાસે ફરી કોઈ જવાબ નહોતો. નેહાએ કહ્યું કે હું કોઈ ઝઘડો કરવા માગતી નથી. હું માત્ર ન્યાય માગું છું. હું વહુ છું, એટલે મારી પાસે ઘરનું બધું કામ કરવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી. હું આ પરિવારની સભ્ય છું અને સભ્ય તરીકે મારી પણ એટલી જ કિંમત છે. શારદાબેન થોડા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે અમારા સમયમાં વહુઓએ બધું કર્યું છે. નેહાએ પ્રેમથી જવાબ આપ્યો કે મમ્મી, તમારા સમયમાં પરિસ્થિતિ અલગ હતી. તમે આખો દિવસ ઘરમાં રહેતા હતા. આજે હું બહાર પણ કામ કરું છું. સમય બદલાયો છે, તો ઘરની વ્યવસ્થા પણ બદલવી પડશે. મહેશભાઈએ પહેલી વાર વાત કરી. તેમણે કહ્યું કે નેહા ખોટું નથી કહેતી. આપણે ઘરનું કામ વહેંચવું જોઈએ. શારદાબેન મહેશભાઈ તરફ જોવા લાગ્યા. મહેશભાઈએ કહ્યું કે આપણે ઘણી વખત દીકરાને દીકરો માનીએ છીએ અને વહુને વહુ, પરંતુ લગ્ન પછી વહુ પણ પરિવારની દીકરી જેવી જ છે. જો દીકરો નોકરી કરીને આવે છે તો તેને થાક લાગે છે, તો વહુને પણ થાક લાગતો જ હશે ને? રાકેશના ચહેરા પર શરમ દેખાવા લાગી. તેણે નેહા પાસે જઈને કહ્યું કે મને માફ કર. મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે તું કેટલી મહેનત કરે છે. મને લાગતું હતું કે ઘરનું કામ તો થઈ જાય છે. નેહાએ કહ્યું કે કામ પોતે થતું નથી રાકેશ, કોઈ વ્યક્તિ કરે છે, અને જ્યારે એ વ્યક્તિ દરરોજ કરે છે ત્યારે તેની મહેનત દેખાતી બંધ થઈ જાય છે. આ વાત રાકેશના દિલમાં ઉતરી ગઈ. શારદાબેને પણ નેહાનો હાથ પકડીને કહ્યું કે દીકરી, કદાચ મારી પાસેથી પણ ભૂલ થઈ છે. હું હંમેશા માનતી હતી કે વહુએ ઘર સંભાળવું જોઈએ, પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહીં કે મારી વહુ પણ આખો દિવસ કામ કરીને આવે છે. નેહાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે મમ્મી, મને ઘરથી કોઈ ફરિયાદ નથી. મને ફક્ત એટલું જોઈએ છે કે આ ઘર મને પણ મારું લાગે, અને મારું ઘર ત્યારે જ લાગશે જ્યારે મારી ખુશી, મારી મુશ્કેલી અને મારી થાકને પણ સમજવામાં આવશે. એ દિવસે નેહાએ પોતાની શરત બધાની સામે મૂકી. તેણે કહ્યું કે હું આ ઘર છોડવા માગતી નથી. હું નોકરી પણ છોડવા માગતી નથી. હું પરિવાર સાથે પ્રેમથી રહેવા માગું છું, પરંતુ આજથી ઘરનું કામ આપણે બધા મળીને કરીશું. રાકેશ પોતાની જવાબદારી લેશે. પપ્પા જે કરી શકે તે કરશે. મમ્મી પર પણ બધું નહીં છોડી દઈએ, અને હું પણ મારી ક્ષમતા પ્રમાણે કામ કરીશ. પરંતુ કોઈ એવું નહીં કહે કે વહુ છે એટલે આ બધું કરવાનું જ. આ વાત સાંભળીને મહેશભાઈએ કહ્યું કે મને તારી શરત મંજૂર છે. રાકેશે પણ કહ્યું કે આજથી હું ઘરનું કામ શીખીશ અને
તારી સાથે વહેંચીશ. શારદાબેને થોડું સ્મિત કરીને કહ્યું કે હવે મારા દીકરાને ખબર પડશે કે રસોડામાં ઊભા રહેવું કેટલું સરળ છે. બધા હસી પડ્યા. બીજા દિવસથી ઘરની વ્યવસ્થા બદલાઈ ગઈ. રાકેશ સવારે ચા બનાવતો, નેહા નાસ્તો તૈયાર કરતી, શારદાબેન બપોરનું કામ સંભાળતા, મહેશભાઈ શાકભાજી લાવવાનું અને નાના મોટા કામ કરતા. રાત્રે વાસણો ક્યારેક રાકેશ સાફ કરતો અને ક્યારેક નેહા સાફ કરતી. કપડાં ધોવાનું અને ઘર સાફ કરવાનું પણ દિવસ પ્રમાણે વહેંચાઈ ગયું. થોડા દિવસોમાં ઘરમાં એક મોટો ફેરફાર આવ્યો. પહેલાં જ્યાં કામને લઈને તણાવ રહેતો હતો ત્યાં હવે વાતાવરણમાં શાંતિ આવી ગઈ હતી. રાકેશને સમજાયું કે ઘર ચલાવવું પણ એક પ્રકારનું કામ છે. શારદાબેનને સમજાયું કે સમય બદલાય ત્યારે વિચાર પણ બદલાવવો જોઈએ અને નેહાને લાગ્યું કે પોતાની વાત યોગ્ય સમયે અને યોગ્ય રીતે કહેવી જોઈએ. એક દિવસ રાકેશ ઓફિસમાંથી વહેલો આવ્યો. તેણે નેહાને કહ્યું કે આજે તું આરામ કર, રસોઈ હું બનાવીશ. નેહા હસી પડી. તેણે કહ્યું કે આજે શું બનાવશો? રાકેશે કહ્યું કે જે બનશે તે ખાશું. શારદાબેન રસોડામાંથી બોલ્યા કે દીકરા, પહેલાં દાળમાં મીઠું નાખવાનું ભૂલતો નહીં. બધા હસી પડ્યા. થોડા સમય પછી રાકેશ રસોઈ લઈને આવ્યો. સ્વાદ થોડો ઓછો વધારે હતો, પરંતુ નેહા માટે એ ભોજન ખૂબ ખાસ હતું, કારણ કે એ ભોજનમાં માત્ર સ્વાદ નહોતો પરંતુ સમજણ હતી. સમય સાથે પરિવાર વધુ નજીક આવ્યો. નેહાની નોકરી પણ સારી રીતે ચાલતી હતી. તેને ઓફિસમાં પ્રમોશન મળ્યું. તે દિવસે ઘરે આવીને તેણે સૌને ખુશખબર આપી. રાકેશે કહ્યું કે આ તારી મહેનતનું પરિણામ છે. શારદાબેને કહ્યું કે આજે તારી સફળતાનો ગર્વ અમને પણ છે. નેહાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને સમજાયું કે ઘરમાં પોતાની વાત માટે લડવું પડતું હતું, પરંતુ અંતે વાત પ્રેમથી સમજણ સુધી પહોંચી હતી. આ વાર્તાનો સાચો અર્થ એ નથી કે ઘરની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. તેનો સાચો અર્થ એ છે કે પરિવારની જવાબદારી પરિવારના દરેક સભ્યની છે. વહુ માત્ર વહુ નથી, તે પણ એક વ્યક્તિ છે. તેની પોતાની ઈચ્છાઓ છે, સપનાઓ છે, નોકરી છે, થાક છે અને આરામની જરૂરત છે. દીકરો જો પરિવારનો સભ્ય છે તો વહુ પણ પરિવારની એટલી જ સભ્ય છે. ઘરમાં કામનું વહેંચણ થાય ત્યારે માત્ર કામ ઓછું થતું નથી, સંબંધો પણ મજબૂત બને છે. ઘણી વખત ઘરમાં ઝઘડા મોટા કારણોથી નથી થતા. નાની નાની અપેક્ષાઓ અને એકતરફી જવાબદારીઓથી મનમાં અંતર ઊભું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત આપતી રહે અને બદલામાં માત્ર ફરજની અપેક્ષા રાખવામાં આવે ત્યારે એક દિવસ તે વ્યક્તિના મનમાં પ્રશ્ન જરૂર ઊભો થાય છે કે શું મારી મહેનતની કોઈ કિંમત નથી? નેહાએ એ પ્રશ્ન સમયસર પૂછ્યો હતો. તેની શરત ઘર તોડવાની નહોતી, તેની શરત ઘર બચાવવાની હતી. તે પરિવારથી દૂર જવા માગતી નહોતી, તે પરિવાર સાથે માન સન્માનથી જીવવા માગતી હતી અને આ જ વાતે આખા પરિવારને બદલી નાખ્યો. જો દરેક ઘરમાં એકબીજાની મહેનતને સમજવાની શરૂઆત થાય, જો પતિ પત્નીના થાકને સમજે, જો સાસુ વહુની પરિસ્થિતિને સમજે અને જો વહુ પણ પરિવારની જવાબદારીને પોતાની માનીને સહકાર આપે, તો ઘર માત્ર મકાન નહીં રહે, ઘર સાચા અર્થમાં પરિવાર બની જાય. સંબંધોમાં પ્રેમ ત્યારે જ ટકે છે જ્યારે પ્રેમ સાથે સમજણ હોય, અધિકાર સાથે જવાબદારી હોય અને જવાબદારી સાથે સન્માન હોય. નેહાની એક વાત આખા પરિવારને જીવનભર યાદ રહી કે ઘર બધાનું છે તો ઘર ચલાવવાની જવાબદારી પણ બધાની હોવી જોઈએ. અને કદાચ આ જ એક સુખી પરિવારનું સૌથી મોટું રહસ્ય છે. આ વાર્તા આપણને એક ખૂબ જ મહત્ત્વની વાત શીખવે છે કે ઘર કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. ઘર ત્યારે જ સુખી બને છે જ્યારે પરિવારના દરેક સભ્યો એકબીજાની મહેનત, થાક અને લાગણીઓને સમજે. વહુ પરિવારનો ભાગ છે, નોકરાણી નથી. પત્ની પણ માણસ છે, તેને પણ આરામ, સન્માન અને સમજણની જરૂર છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હક માગવાથી સંબંધો તૂટતા નથી, પરંતુ હકની સાથે સાથે પ્રેમ અને સમજણ હોય તો જ સંબંધો વધુ મજબૂત બને છે.
નેહાએ ઘર તોડવાની શરત નહોતી મૂકી, તેણે તો ઘર બચાવવાની શરત મૂકી હતી. મિત્રો, જો તમને પણ લાગે છે કે ઘરની જવાબદારી પરિવારના દરેક સભ્યની હોવી જોઈએ, તો આ વાર્તા તમારા પરિવારના કોઈ એક વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો. જો તમને આવી હૃદયસ્પર્શી, પારિવારિક અને જીવનને નવી દિશા આપતી ગુજરાતી વાર્તાઓ સાંભળવી ગમે છે, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવી જ નવી અને સુંદર વાર્તા જ્યારે પણ અપલોડ થાય ત્યારે તેની જાણ તમને સૌથી પહેલાં મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સુંદર વાર્તા સાથે. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.